વર્ષોથી આપણી જે શિક્ષણ પ્રણાલી ચાલી રહી છે કે ક્લાસમાં ભાઈ ચોક એન્ડ ટોકથી કામ કરીએ છીએ, એ કામમાં થોડો સુધારો કરવાની જરૂર છે. કારણ કે દુનિયા જે છે ડિજિટલ થવા માંડી છે, તો આપણે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. તેના અનુસંધાનમાં અમે થોડા 3 વર્ષથી ઈ-સેન્સ જે સોફ્ટવેર આવે છે નવનીતનું, એનો ઉપયોગ કરીએ છીએ કે જેનાથી અમે સારું એસેસમેન્ટ કરી શકીએ છીએ અને એના એનિમેશનનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. અમે 9-10 ધોરણમાં એનિમેશનનો ઉપયોગ કરીએ છીએ અને 11-12 સાયન્સમાં જેમાં અમારે MCQની જરૂર હોય છે કે નીટ અને JEE માટે, તેમાં અમે એસેસમેન્ટનો ઉપયોગ કરીએ છીએ. તો એને થાય છે શું કે બાળકો પૂરેપૂરો અભ્યાસ કરી શકે છે. એનિમેશનનો ફાયદો એ છે કે બાળકોને 3D ઇમેજ કે જોવી હોય તો પણ જોઈ શકે છે. ક્લાસમાં ખાલી એવું થાય કે શિક્ષક કહી દે અને વિદ્યાર્થી સાંભળી લે, પણ એના વિશે કાલ્પનિક વિચાર કેવી રીતે કરવો, તો એ એનિમેશનથી એને ખ્યાલ આવે કે આ વસ્તુ કેવી હશે કે કેવી રીતે જોઈ શકાશે. અને MCQમાં એવું છે 11-12 સાયન્સમાં કે કોઈ ક્વેશ્ચન હાર્ડ છે શું છે, તો એના વિશે કોઈ માહિતી શિક્ષકે આપવી હોય તો એ ત્યાં સ્ટોપ કરીને આપી શકે છે અને વિદ્યાર્થીઓ સરળતાથી એનો અભ્યાસ પણ કરી શકે છે. અને આનો બીજો એક ફાયદો એ છે કે વિદ્યાર્થીઓ જ્યારે એક્ઝામ આપતા હોય એ વખતે શિક્ષક પૂરેપૂરું એમના પર ધ્યાન પણ રાખી શકે છે કે કયો વિદ્યાર્થીઓ અંદર કામ કરે છે ને નથી કરતો એમ. તો ટોપ એસેસમેન્ટ ઇઝ અ ગુડ થિંગ ફોર સ્ટુડન્ટ્સ એન્ડ અ ટીચર. થેન્ક યુ.